નવા વર્ષની શરૂઆતમાં જાપાન બાદ હવે આજે વહેલી સવારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા તો મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। લોકોમાં સવારથી જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મ્યાનમારમાં 2 જાન્યુઆરીએ 3.15 મિનિટે 53 સેકન્ડે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માં આપવામાં આવી હતી। આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં ભૂગર્ભમાં 85 કિલોમીટરની ઊંડાઈએ છે। મહત્વનું છે કે વર્ષના પહેલા દિવસે જ જાપાનમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા। સોમવાર જાપાનમાં ખૂબ જ ડરામણો દિવસ હતો। અહીં 90 મિનિટમાં 4.0 કે એટલે કે તેથી વધુ તીવ્રતાના 21 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। આમાંથી એક ભૂકંપની તીવ્રતા 7.6 માં આપવામાં આવી હતી। આ ભૂકંપ બાદ જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।